કચ્છના 3 પૌરાણિક માતાજીના મંદિરો। 1. માતાનો મઢ। લગભગ 1.5 વર્ષ પહેલા દેવચંદ નામના એક વેપારીએ અહીં નવરાત્રી દરમિયાન માતાજીની સ્થાપના કરી હતી। 1819માં આવેલા ભૂકંપમાં આ મંદિરને ભારે નુકસાન થયું હતું, પરંતુ માત્ર 5 જ વર્ષમાં સુંદરજી શિવજીએ તેનું ફરી નિર્માણ કરાવ્યું। 2001ના ભૂકંપ બાદ ફરીથી મંદિરનું નિર્માણ થયું। ખાસ વાત એ છે કે અહીં બિરાજમાન આશાપુરા માતાની મૂર્તિ કોઈએ ઘડી નથી, પરંતુ તે સ્વયંભૂ પ્રગટ થયેલી છે। 2. રવેચીમાં। રાપર તાલુકાના રવ ગામમાં આવેલું આ મંદિર વિક્રમ સંવત 1878માં 26,000 રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું। આ વિશાળ મંદિરનો ઘુમ્મટ 54 ફૂટ ઊંચો છે। મંદિરના મધ્યખંડમાં રાજરાજેશ્વરી માં રવેચીની સાથે ખોડિયાર માતાજી, આશાપુરામાં, સાંબાઈમાં અને 20 ભુજાળીમાં અંબા પણ બિરાજે છે। આ મંદિરમાં હંમેશા અન્નક્ષેત્ર ચાલુ રહે છે। 3. આશાપુરા મંદિર, ભુજ। આ મંદિર 469 વર્ષ જૂનું છે અને તેની સ્થાપના ભુજ શહેરની સ્થાપના સાથે જોડાયેલી છે। કચ્છના રાજા ખેંગારજીએ આ મંદિર બંધાવ્યું હતું। કચ્છના મહારાવ માતાના મઢ મંદિરે દર ચૈત્ર મહિનામાં જતા હતા। જે લોકો ત્યાં જઈ શકતા નહોતા તેમના માટે ભુજમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। આવા ઐતિહાસિક મંદિરોના દર્શન કરવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો।